કોઈ હારા તો છીએ નહીં, એવું તો એટલા નબળા નથી કે કોઈ ગમે તેમ બોલે સાંભળી લઈએ, પણ શું કરે, સમાજની જવાબદારી એવી છે. હમણાં કોઈએ ખબર છે ને તમને કે અલ્પેશ ઠાકોર તારા માટે બંગડીઓ મોકલાઈ, કલ્પના તો કર, આ તો કઈ રીત છે? પાડનારા પાડી દે ને આપવા દોડું આપવા જોઉં તો કે ના, અહીંયા આ સામે છે ને, અહીં સામે જ મકાનો આપ્યા બધાને, આ સામે અહીં ભાવ શું ખબર તમને? 1 થી 2 કરોડ રૂપિયાથી ચાલુ થાય. આ સામે પેલા મકાનો દેખાય એની પાછળ મારી વિધાનસભા જ્યાં વીઘો 30 કરોડ રૂપિયાનો છે અને ત્યાં એમને નહીં જવું, તો હવે એનો જવાબ તો તમારી જોડે મારી જોડે શું હોય? હવે તો ઘણી બધી બાબતો પણ શું કરું, સહન એટલે કરું છું કે સમાજની જવાબદારી છે, હું સહન નહીં કરું તો કોણ કરશે? એટલે તમારી ગાળો કહીને છેવટે મારા ટાપા તો તમારા જ કરવાના. અને હું ક્યારે તમારી ગમેલી ગાળો કહીશ તો એટલો ભરોસો રાખજો, તમારા ટાંપા કરવામાં કોઈ કસર નહીં રાખું. ટાંપા તો હું જ કરવાનો છું અને હું જ મથવાનો છું. અને મને ખબર છે કે તમે ગમેલું બોલી લો, અપેક્ષા મારા જોડે જ છે એટલે બોલો. ઘણીવાર તમારો ગુસ્સો આવે છે ને, એ એટલે આવે છે કે તારા ઉપર ભરોસો છે. આ ગુસ્સો એનો જ છે. ગામ બાબર ત્યાંના જવાબદાર આગેવાનો, જવાબદાર કાર્યકર્તાઓ, જવાબદાર હોદ્દેદારો એ સાથે તમે બધા આવ્યા છો, ત્યારે તમને બધાને મારા જય સદારામ, જય માતાજી, બધાને આવકારું છું. સાથે દોસ્તો, બનાસકાંઠા એ ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે અને બનાસકાંઠામાં ઠાકોર સમાજે ખૂબ મોટી ક્રાંતિ કરી છે. એ ચાહે શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, ખેતીની વાત હોય, બનાસકાંઠાના ઠાકોરે પોતાની અથાગ મહેનતથી ખૂબ મોટી ક્રાંતિ કરેલી છે. અને શિક્ષણ પણ જેમ ચરોતરમાં શિક્ષણ ખૂબ, એમ બનાસકાંઠામાં પણ શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે. ઠાકોરશીના પહેલા આપણે ઘણી બધી જગ્યાએ વેરવિખેર હતા. કદાચ એ એકતા નથી જે આપણે આખા ગુજરાતની એકતા ઈચ્છતા. આખા ગુજરાતની એકતાથી, આખા ગુજરાતની એકતા થકી હમણાં જ્યારે મોદી સાહેબને મળવા ગયો ત્યારે સાહેબે ઠાકોર સમાજની ચિંતા કરીને પૂછ્યું કે આ સમાજમાં વેશ્યોનો જતા રહે, અંધશ્રદ્ધા ના હોય અને શિક્ષણ આવે તો સમાજ ખૂબ મહેનતુ છે અને ખૂબ ઈમાનદાર છે. મેં કહ્યું કે સાહેબ ઘણો બધો બદલાવ છે. તરત સાહેબે કીધું તો મારાથી વધારે આનંદ કોઈને નહીં હોય. એટલે આપણા સમાજની નોંધ એ તમામ જગ્યાએ લેવાય છે. જો રાજનીતિક રીતે તો આ સમાજ ખૂબ જાગૃત હતો અને વધારે જાગૃત થાય. રાજનીતિમાં તો આપણે ખબર નહીં, આખા સમાજને રાજનીતિનો ચસ્કો બહુ છે. આપણે બધા એ સરપંચમાં ગ્રામ પંચાયત લડતા હોય તો આપણને એવું હોય કે મોટી ચૂંટણી લડીએ છીએ, એમ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણે બધાને શોખ છે. પણ એ રાજનીતિ થકી આપણે સમાજને શું આપી શકીએ એ બહુ મોટો સવાલ છે. હજુ 2017 ને 2024 ચાલે છે, 7 વર્ષ થયા રાજનીતિમાં. 7 વર્ષની સામે ક્યારેક ફેસબુક, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવું કહેતા તમે શું કરો છો, પણ કોઈએ કલ્પના કરી કે આ છેલ્લા 10 વર્ષમાં આ સમાજમાં શિક્ષણ કેટલું બધું વધ્યું, કેટલા સરકારી નોકરીમાં આયા, કોઈએ અભ્યાસ કર્યો છે? છેલ્લા 10 વર્ષમાં અનેક સરકારી નોકરી આવી છે. પહેલા નોકરી માટે વિચારવું એ પણ એક સપનું હતું. એ જગ્યાએ આજે લોકો બદલીઓના મુદ્દા લઈને આવે છે કે મારો દીકરો કે દીકરી અહીં પોલીસમાં છે, અહીં તલાટીમાં છે, અહીં ક્લાર્કમાં છે, અહીંયા મામલતદારમાં છે. તો આ બદલાવ છેલ્લા 10 વર્ષમાં, એમાં 10-15 વર્ષથી જ્યારથી સેનાએ વધારે જાગૃતિ ઉભી કરી, 10-15 વર્ષમાં બદલાવ આવ્યો છે. એ પહેલા કેટલી સરકારી નોકરી હતી તો શોધવું પડે. આખા ગામનો એકાદો સરકારી નોકરી કરતો હોય તો આપણે એવું કે અમારા ગામમાં સરકારી નોકરી કરે છે. એની જગ્યાએ જે બદલાવ આવ્યો છે, એવું નથી કે આપણા બધા લોકોના ઘર ચલાવવા જઈએ છીએ, કોઈને પૈસા આપીએ છીએ. એક વિચારધારા
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૈસા લઈ અને વિચાર આપો, એટલે પૈસા લેતા નથી, પણ જે વિચાર આપે છે એના બદલામાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલી અખૂટ શ્રદ્ધા છે કે પંથ માટે જે કંઈ ખર્ચો કરવાનો હોય પોતાના ગજવામાં નાખીને ખર્ચો કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ ક્યારેય દુઃખી નહીં હોય, કારણ આહારના વિકાર, વ્યસનોથી દૂર રહેવું, અંધશ્રદ્ધામાંથી દૂર રહેવું અને જીવ દયા પ્રેમી બનવું અને સંસ્કારોનું સિંચન કરવાનું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણમાં માનનારો માણસ દુઃખી હોતો નહીં, કારણ શું? તો કે વ્યસનો ના કરતો હોય અને એના ખોરાક સીધો સાધો હોય. એમ ઠાકોરસિંહ આવ્યા પછી ઠાકોરસિંહે વિચાર આપવાનું કામ કર્યું, અને વિચાર એ વ્યસન મુક્તિનો, વિચાર એ શિક્ષણનો, વિચાર એ સમાજની એકતાનો, વિચાર એ સમાજમાં રોજગારીનો, વિચારે કંઈક ભૂખ જગાડી કે દુનિયા ખૂબ આગળ જતી રહી છે, તમે ક્યાં પાછા ઉભા છો? દુનિયા વિદેશમાં ભણવા જાય, નોકરી ધંધો કરવા જાય, આપણે બનાસથી અમદાવાદ આવવું હોય તો વિચાર કરીએ. એક ભૂખ જગાડી કે બનાસથી બહાર અમદાવાદ છે, અમદાવાદની બહાર ગુજરાત છે, ગુજરાતની બહાર આખો દેશ છે, અને દેશની બહાર પણ આખી દુનિયા છે. આખી દુનિયાને પોતાની બનાવો. આ દુનિયામાં